મિત્રો આ સાંજનું જમવાનું બનાવવા માટે આ તુવેર ખોલીએ છે. આ આજે હાટમાં ગયેલા, રવિવારે હાટ છે અમારે ત્યાં, તેથી આ તુવેર લાવ્યા, બટાકા લાવ્યા, ડુંગળી, ટામેટા, આ મસાલો, આખો મસાલો લીધો, મરચું લીધું, મરચું ખાંડેલું દરેલું બધું ભેગું કરી લીધું, હળદર બધું લઈ આવ્યા. આખા અઠવાડિયું ચાલશે હવે. એટલે આમાં બટાકા નાખીશું અને ટામેટા નાખીશું, એટલે શાક બનાવી દઈએ અને રોટલી બનાવી દઈએ. એટલે સવારે પછી આ જોઈએ છે હવે નાસ્તા માટે હું સવારે બનાવું, પછી સવારે વિચારીશું. તો આ તુવેર ને બટાકા અને રીંગણ શાક બનાવી દીધું છે. મેં આ બાજુ શાક વગાડી દીધી અને દસા રોટલો બનાવે છે. મકાઈના રોટલા બનાવી દઈએ અને આ શાક બનાવી દીધું. ચાલો જમવા બેસજો. ચાલો ચાલો આ બાજુ આવજો બધા. એમ બધાને સારી કાઢ. ચાલો જઈને પછી સુઈ જઈએ, પછી સવારે વહેલા ઉઠવાનું પાછું. જમીન પાછું ખેતર હોવા જવાનું છે. ચાલો દુલો, ચાલો બેસી જાઓ, બધા બેસી જાઓ છોકરાઓ. ચાલો તંદુર બેસી જા. ગુડ મોર્નિંગ મિત્રો. આ સવારમાં ચા બનાવી દીધી છે, ચા પીવા ચાલો. આજે હું નાસ્તા શું બનાવવાનું છે છોકરાઓને? હે, મેથીની રોટલી બનાવી આલો. વાંધો નહીં, રોટલી બનાવી આલો. આજે મેથીની રોટલી બનાવી આલવાની છે અમને, થેપલું છોકરાઓને નાસ્તામાં. આજે દૂધ એક જ ભેંસ ઉકાળવાનું, એટલે વેરું કાઢી લીધું. ચા બનાવી દીધી છે. હવે ચા પીએ પછી છોકરાઓને નાસ્તો બનાવી આલીએ એટલે સ્કૂલે જાય. પછી આજે કંઈ કોમ શું આજે કોમ છે? હે, આજે 4 કાપવાની છે ભેંસો. આજે બીજું કંઈ કોમ નહીં. અને આજે પેલું હુરણ ખોદી લઈએ. હા, આજે હુરણ ખોદી લઈએ. હવે ચા નાસ્તો થઈ ગયો છે. હવે આ ભેંસો બહાર બાંધી દઈએ અને મેં દૂધ ભરી આવું, એટલે પછી બીજા કામે વળગીએ. આ બાજુ નાસ્તો કરે છે, ચા નાસ્તો થઈ ગયો છે. મિત્રો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચાલો આ ભેંસો બહાર બાંધો. હવે પછી જઈએ, ખેતર જવાનું છે.